ચલો રેડી સ્ટાર્ટ. અસભ્ય ભાષામાં અપમાનજનક વર્તન કરેલ અને ધાક ધમકીઓ આપવાનું શરૂ કરતા અરજદારે સામાવાળાઓના આવા વર્તન બાબતે પોતાના પિતા બહાદુરભાઈને ફોન કરી જણાવેલ, જેથી અરજદારના પિતા તાત્કાલિક રાજકોટથી મોરબી આવી સામાવાળા નંબર 1 તથા તેના પરિવારજનોને મળી વડીલ તરીકે વાતચીત કરેલ. તેમ છતાં સામાવાળાઓએ વધુ દહેજની માંગણી ચાલુ રાખેલ અને સામાવાળા નંબર 1 નાને સ્વતંત્ર ધંધો કરવાનો હોય મોટી રકમ રોકડ આપવા અરજદારના પિતાશ્રી પાસે માગણી કરેલ. સામાવાળા નંબર 1 નાએ જણાવેલ કે અગાઉ પણ અન્ય મહિલાઓ સાથે તેણે લગ્ન સગાઈ કરેલ બાદ તેઓની દહેજની માગણી પૂરી નહીં કરતા તેમને માવતર ભેગી કરી દીધેલ છે. હવે તમો પણ અમારી માગણીઓ સાથે સહમત ન હોય અને પૂરી કરવાની ત્રેવડ ન હોય તો તમારી દીકરીને પણ અગાઉના પાત્રોની જેમ માવતરે લઈ જાઓ, તેમ કહી અરજદારને તેમજ તેના પિતાશ્રીને હળધૂત કરી અપમાનિત કરી અરજદારને માવતર ભેગા થઈ જવા ફરજ પાડેલ. અરજદારની શારીરિક સ્થિતિ તેમજ માનસિક અવસ્થા અને સામાવાળા નંબર 1 નાનું જનૂની હિંસક વર્તન જોઈ અરજદારના પિતાએ ના છૂટકે અરજદારને તાત્કાલિક સારવાર મળે તેવા આશયથી રાજકોટ મુકામે માવતર લઈ આવવાની ફરજ પડેલ અને બાદ અરજદારની રાજકોટ મુકામે ખાનગી હોસ્પિટલમાં અરજદારના પિતાશ્રી દ્વારા સારવાર કરાવેલ છે. વધુમાં અરજદારનું કથન છે કે અરજદાર તરફે તેમજ અરજદારના પિતાશ્રીએ સામાવાળા નંબર 1 નાને તથા તેમના પરિવારજનોને ફોનથી તેમજ બીજા સગા સંબંધીઓ મારફત સમજાવવા અને સમાધાન કરી અરજદારને માનભેર તેડી જવા જણાવેલ, પરંતુ સામાવાળા નંબર 1 તથા તેમના પરિવારજનો યેન કેન પ્રકારે અરજદારનો જ વાંકદોષ સગા સંબંધીઓ પાસે કાઢતા રહેતા અને બાદ અરજદારે તારીખ 15-3-2011ના રોજ સામાવાળા નંબર 1 નાને વકીલ મારફત લીગલ નોટિસ ઉપરોક્ત બાબતે આપેલ અને અરજદારની વિગતવાર નોટિસનો સામાવાળાએ તારીખ 22-3-2011ના તેમના વકીલ મારફત તદ્દન ઉડાવ અને ઉદ્ધતાઈભર્યો ઉપેક્ષાયુક્ત જવાબ આપેલ અને જવાબમાં પણ મોટા ભાગે ગોળ વાતો જ દર્શાવેલ છે. બાદમાં અરજદારે તારીખ 5-4-2011ના રોજ ફરીથી તેમના વકીલ મારફત સામાવાળા નંબર 1 નાને લગ્ન હકો પૂરા કરવા અને ફરિયાદી તૈયાર હોવાનું અને સામાવાળા નંબર 1 તથા તેના પરિવારજનો અરજદારની જાનની સલામતીની જવાબદારી લેતા હોય તેમજ શારીરિક માનસિક ત્રાસ હવે પછી સામાવાળા તરફથી આપવામાં નહીં આવે તેવી બાંહેધરી આપતા હોય તો સામાવાળા નંબર 1 ના સાથે લગ્ન હકો પૂરા કરવા જવાની તૈયારી દર્શાવેલ, પરંતુ સામાવાળા નંબર 1 ના કે તેમના પરિવારજનો તરફથી આજ દિન સુધી અરજદારને માનભેર તેડી જવાનું કે સાસરીએ સારું વર્તન કરવાનું કોઈ આશ્વાસન આપવામાં આવેલ નથી. અરજદારના ભરણ પોષણની પણ કોઈ દરકાર સામાવાળા નંબર 1 ના તરફે લેવામાં આવેલ નથી તેમજ અરજદારનું સ્ત્રીધન, કરિયાવર, રોકડ સામેલ લિસ્ટ મુજબ આ કામના સામાવાળાઓના કબજા અને ભોગવટામાં છે.